ગણેશ વિસર્જન યાત્રા પર પથ્થરમારો, હિન્દુ સંગઠનોનો વિરોધ। કર્ણાટકના મંડિયા જિલ્લામાં ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારા બાદ તંગદિલીનો માહોલ ફેલાયો છે। આ ઘટનાના વિરોધમાં હિન્દુ સંગઠનોએ ઉગ્ર દેખાવો કરીને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। પોલીસના જણાવ્યા અનુસાર ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવા જઈ રહેલી શોભાયાત્રા પર એક ધાર્મિક સ્થળ પાસેથી પથ્થરો ફેંકવામાં આવ્યા હતા, જેના પગલે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી। આ અથડામણના કારણે વાતાવરણ તંગ બન્યું હતું અને તોફાની તત્વોએ વાહનો તથા દુકાનોને નિશાન બનાવી હતી। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે વધારાનો બંદોબસ્ત ગોઠવ્યો હતો અને ટીયર ગેસના શેલ છોડવાની ફરજ પડી હતી। આ ઘટનામાં કેટલાક લોકોને ઈજા પહોંચી હોવાના પણ અહેવાલ છે। પોલીસે અત્યાર સુધીમાં 21થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટના બાદ હિન્દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન બહાર એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું। તેમણે તાત્કાલિક અસરથી પથ્થરમારો કરનારાઓની ધરપકડ કરવાની અને તેમને કડકમાં કડક સજા આપવાની માંગ કરી હતી। તંત્ર દ્વારા હાલ સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરીને પરિસ્થિતિને વધુ વણસતી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ಇದೊಂದು ಹೇಯ ಕೃತ್ಯ। ನಾವು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಾವು ಪಾಕಿಸ್ತಾನದಲ್ಲಿದ್ದೀರಾ ಕರ್ನಾಟಕದಲ್ಲಿದ್ದೀರಾ ಅನ್ನೋ ಭ್ರಮೆಯನ್ನ ಇಡೀ ರಾಜ್ಯದಲ್ಲಿ ಇವತ್ತು ಮೂಡ್ತಾ ಇದೆ। ಕಳೆದ 2 ವರ್ಷದಿಂದಲೂ ಇದೇ ರೀತಿಯ ಘಟನೆಗಳು ನಡೀತಾ ಇದೆ। ಧರ್ಮಸ್ಥಳ ಆಯಿತು, ಚಾಮುಂಡೇಶ್ವರಿ ಆಯಿತು, ಈಗ ಮದ್ದೂರು ಕಡೆ ಈ ಗ್ಯಾಂಗ್, ಈ ತಿಬ್ರೋಡಿ ಗ್ಯಾಂಗ್ ಇದೆಯಲ್ಲ, ಅದು ಸಿದ್ದರಾಮಯ್ಯ ಸುತ್ತಕೊಂಡ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಗ್ಯಾಂಗ್। ಈಗ ಈ ಘಟನೆಗೆ ನೇರ ಕಾರಣ ಪೊಲೀಸರಲ್ಲ, ಈ ಘಟನೆಗೆ ನೇರ ಕಾರಣ ಸರ್ಕಾರದ ಕುಮ್ಮಕ್ಕಿಲ್ಲದೆ ಈ ಘಟನೆಗಳು ನಡೀತಾ ಇದೆ।